થોડા કામ પાછળ બે આવવાનું આમ રાખો આમ રાખો આમ ફેરવો ને ફેરવો આમ તમામ ભાઈઓને એક નમ્ર અપીલ કરું છું, આપ સૌ બેસી જાઓ. તમામ ભાઈઓને વિનંતી કરું છું, આપ સૌ બેસી જાઓ. આ બાજુથી બેસી જાઓ. તમામ ભાઈઓને વિનંતી કરીએ છીએ. જે લોકો કહેતા હતા મહાપંચાયત નહીં થવા દઈએ, બેસી જાઓ. બધા એના જવાબ દઈશું. બધા મિત્રોને વિનંતી, હાથ જોડીને વિનંતી, બધા ભાઈઓને બેસી જાઓ. ભાઈ નમ્ર અપીલ કરું છું, આપ બધા બેસી જાઓ. બધા ભાઈઓને નમ્ર વિનંતી.
ભાઈ ભાઈ ત્યાં અપીલ કરો, નમ્ર વિનંતી ભાઈ, તમારો પ્રેમ માથા ઉપર છે પણ થોડી વાર માટે બેસી જાઓ ભાઈ. બધા ભાઈઓને વિનંતી, તમામ ભાઈઓને વિનંતી બેસી જાઓ. અરે તમે બેસી જાઓ. ખાલી સાંભળજો, બધા મિત્રો અહીંયા ઉપસ્થિત તમામ બેસી જાજો એટલા માટે. હું બેસવાનું એટલા માટે કહું છું. ભાઈ 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 એક જ મિનિટ, હું બેસવાનું. ભાઈ ભાઈ બેસી જાઓ. જેટલા મિત્રો બેઠા બેસી જાઓ, કારણ કે જો ઉભા હશું તો પોલીસને રીખવામાં સરળતા રહે, બેઠા હશું તો સરળતા નહીં રહે. બેસો તમામ મિત્રો, બેસો. અને બીજું તમામ મિત્રો હવે આપણે હવે વાતને ચાલુ કરીએ છીએ. આપણે અહીંયા સભા બધા સાંભળે, શાંતિથી સાંભળે અને જેટલા પણ લોકો છે પોલીસ અહીંયા આવે આપણે ઊભું થવાનું. પોલીસ આવે ઊભું થવાનું. જો ઊભા થયા તો તમને વીખતા વાર નહીં લાગે. ઊભા થયા તો વીખતા વાર નહીં લાગે. મારો અને રાજુભાઈનો આંદોલનનો અનુભવ એવું કહે છે કે જો બેઠા રહેવું તો આ પોલીસમાં કે આ સરકારમાં તાકાત નથી કે તમને અહીંથી ઉભા કરી શકે. મહેરબાની કરીને જેટલા ડબ્બા આવવા હોય આવી જાય, જેટલી પોલીસને આવવું હોય એટલું આવી જાય, જે સરકારને આવવું હોય આવી જાય. આપણા કાંડામાં બળ છે, આપણે બેહવાનું છે, ઊભું નથી થવાનું. અને બેઠા હોઈએ અને કયા પોલીસ અધિકારીમાં તાકાત છે કે લાકડી અડાડી જોવે? હું ને રાજુભાઈ બેઠા પણ એક શરત છે, ઉભા રહેશું તો વિખાઈ જશું.
એટલે બેસીએ આપણે અહીંયા પણ બેસો અહીંયા બેસો અહીંયા બેસો ભાઈ વડીલ અહીંયા બેસો અહીંયા બેસો તમે બેસો આ ભાઈને કે તમે વડીલ બેસો તમે અહીંયા બેસો બસ હવે પહેલી વિનંતી એ છે કે આખા બોટાદની અંદર મેસેજ ફોલાવો મેસેજ મોકલો કે મહાપંચાયત આ ગામમાં શરૂ થઈ છે ડંકાની ચોટ ઉપર થઈ છે ડંકાની ચોટ ઉપર શરૂ થઈ છે સરકારને એલાન કરીએ છીએ આ ગામમાંથી આ પોલીસને એલાન કરીએ છીએ કે તમારામાં તાકાત એટલી તાકાત વાપરી લીધી તમારે અખતરા કરવાના હતા એ કરી લીધા રાજુ કરપરામાં અને આ ખેડૂતોમાં એવડી તાકાત છે કે તમે મહાપંચાયતને રોકી શકા મહાપંચાયતને તમારામાં રોકવાની તાકાત નથી અને બીજી વાત કહું ગઈકાલે બેસી જાઓ કોઈ વાંધો નહીં મિત્રો હજી એકવાર મિત્રોને મારી વિનંતી છે કે બેસી જાઓ હું તમારા ગામમાં ગીર સોમનાથ થી અંતર કાપીને મહેમાન થઈને આવ્યો છું રાજુભાઈએ જાહેરાત કરી કે હું અનશનમાં બેસું છું એ જ ક્ષણે એ જ મિનિટે મેં વિડીયો બનાવ્યો હતો કે આવતીકાલે હું મહાપંચાયતમાં જઈ રહ્યો છું પોલીસમાં તાકાત હોય તો મને રોકીને બતાવે હું જવાનો છું અને આજે તમારી વચ્ચે ઉપસ્થિત છું આ કદડાનો જે મુદ્દો છે મુદ્દો છે તો હું ભાજપના મરદાઓને કહેવા માંગુ છું કે કાલે ચેલેન્જ મારીને આવ્યો છો ડંકાની ચોટ ઉપર કે હું જાઉં છું અને આજે તમારી વચ્ચે રાજુભાઈના સમર્થનમાં ઉપસ્થિત છું આ ભાજપની મરદા સરકાર જો કરજા નહીં રોકે કરજા પ્રથા નહીં રોકે પેલો આવી ગયા છે હવે ચાલુ જ રાખીએ ભાઈ જે હોય બેસી જજો આપણે વાત ચાલુ રાખીએ છીએ પછી રાજુભાઈ ને સાંભળવાના છે અને બીજું આંદોલન અહીંથી પૂરું થવાનું નથી એટલા માટે તમારે બધાએ બેઠેલું રહેવાનું છે આ ભાજપની મરદા સરકાર જો કરજા પ્રથા નહીં બને નહીં નાબૂદ કરે આ ભાજપની મરદા સરકાર જો કરજા પ્રથા નાબૂદ નહીં કરે તો આવનારા સમયમાં ખેડૂતોના ગળદા ખાવાય તૈયાર રહેજો જો તમે કરજા પ્રથા બંધ નહીં કરો તો ખેડૂતોના ગળદા ખાવાય તૈયાર રહેજો અને જો આ ભાજપ કરજા પ્રથા નાબૂદ ન કરે તો આપણે બધાએ ભેગા થઈ અને આ ગુજરાતમાંથી ભાજપનો કદલો કાઢી નાખવાનો છે જો કરજા પ્રથા નાબૂદ ના થાય તો આપણે બધાએ ભેગા થઈને ભાજપનો હું કાઢી નાખવાનો છે ગુજરાતમાંથી ગઈકાલે મેં જોયું કે ખેડૂતો ઉપર લાઠી વરસાવી એ ભાજપને કહેવા માંગુ છું કે તમે ખેડૂતો ઉપર વરસાવી છે લાઠી હવે તમારી શરૂઆત થઈ ગઈ છે માઠી તમે વરસાવી છે લાઠી હવે તમારી શરૂઆત થઈ ગઈ છે માઠી એટલે હજી આપણે વાત કરીશું ચર્ચા કરીશું પણ એક વિનંતી છે કે આપણે કોઈએ ઊભું થવાનું નથી બીજી એક વાત કહી દઉં તમને તમે બેઠા હોય અમે શું કામ બેહાડીએ છીએ તમને તમે બેઠા હોય
તો તમારી ઉપર લાઠીચાર્જ નિયમ અનુસાર ન થઈ શકે, તમારી ઉપર ન થઈ શકે. ઊભા હોય તો થઈ શકે. એટલે બેઠું રહેવાનું છે અને બહાર જેટલા ઊભા છે એને હલવાનું નથી. અહીંથી આપણે નિર્ણય ન લઈએ ત્યાં સુધી આંદોલન આ ગામમાં ચાલુ રહેશે, ચાલુ રહેશે અને ચાલુ રહેશે, જ્યાં સુધી રાજુભાઈ નિર્ણય ન લે ત્યાં સુધી. અને અહીંયાથી આખા ગુજરાતમાં સંદેશો આપવા માંગુ છું પ્રવીણ રામ કે તમે બહુ ટ્રાય કરી લીધી. આખા બોટાદમાં પોલીસના ડબ્બા ઉતારી દીધા, ચારે બાજુ પોલીસ ઉતારી. ક્યાં ગઈ તમારી પોલીસ? આ થઈ મહાપંચાયત. આ ખેડૂતોની તાકાત છે, રાજુભાઈ પ્રત્યે ખેડૂતોનો પ્રેમ છે. અને આ લડાઈ ચાલુ રાખવાની છે. હું હજી પણ તમારી સાથે નિરાંતે વાત કરીશ, કારણ કે એ કાર્ય ખેંચશું તો ઘણું ખેંચાઈ જાય. લાંબુ ખેંચવાનું છે. એટલે હજી પણ તમારી સાથે ચર્ચા કરીશું. અને તમારી વચ્ચે આવતા આવતા મારે ને રાજુભાઈએ કેટલા બધા મુસીબતોમાંથી પસાર થવું પડ્યું. 15 મિનિટ હમણાં જુવારમાં હટાયા, તમારા ગામની જુવારમાં હટાયા. ઘણી બધી મુસીબતોનો સામનો કરીને હું ને રાજુભાઈ તમારી વચ્ચે પહોંચ્યા છે. તો આ પરસેવો જે પડ્યો છે એનાથી 10 ગણો પરસેવો આ પોલીસ પ્રશાસનને, ભાજપને ન પાડી દઈએ તો સાહેબ પ્રવીણ રામ અને રાજુ કરપડા મટી જઈએ. તમે માનતા હોય કે ભાઈ આ તો ઢીલી નીતિ વાળા લોકો છે, આંદોલન નહીં થાય, તો યાદ રાખજો ફાડીને ઉભા થયેલા અમે લોકો છે. ખેડૂતો માટે ગમે એ હાથ સુધી લડવા તૈયાર. હું આપ સૌને આ લડાઈને મારે આપને પૂછવું છે, આ લડાઈને લાંબી ચલાવવી છે, જ્યાં સુધી કરજા પ્રથા નાબૂદ ન થાય ત્યાં સુધી ચલાવવી છે. તો જ્યાં સુધી અહીંથી રાજુભાઈનો આદેશ ન આવે, અમારા બધા લોકોનો આદેશ ન આવે, ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિએ તમારી જગ્યા છોડવાની નથી, કોઈ ઊભું થવાનું નથી. પોલીસે ગમે એટલા દબાવ ઉતારવા હોય એટલા ઉતારી દે. આખા ગુજરાતની પોલીસ આ ગામમાં નાખવી હોય તો નાખી દે. તમારે ઊભું થવાનું બાકી. અમે બેઠા છે, તમારો વાળ પણ વાંકો થયો તો ગમે એવું હશે નહીં, અમે મોરે મોરો મારી દે. અને ગમે એ માયનો લાલ હશે ખેડૂત માટે હું ને રાજુ કરપડા મોરે મોરો મારી દેવા તૈયાર. આવી જાય ગુજરાતના કોઈ ભાજપના નેતામાં તાકાત હોય, ગામમાંથી લલકારું છું, CR પાટીલને લલકારું છું. ભાજપના કોઈ પણ નેતામાં તાકાત હોય તો આવી જાય, મોરે મોરો મારવા હું રાજુ કરપડા તમારી સામે તૈયાર. આપણે બધા અત્યારે બેઠા રહીએ અને આપણી લડાઈ છે ચાલુ રહેશે. પોલીસને આવવું હોય આવે, એને જે કરવું હોય કરે. આપણે આપણું કામ. અને એક વાત મને બાંહેધરી આપો, પોલીસનો ડબ્બો આવે તો કોઈ ઊભું થવાનું. ઓલી બાજુ બેઠા એ લોકો બેસી જાય, આપણે ધીમે ધીમે, કારણ કે ઉભા રહેશો ડરાવશે તો વિખાઈ જશું. અહીંયા મિત્રો છે પણ બેસી જાય, પછી રાજુભાઈની પણ આપણે વાત સાંભળવાની છે. અહીંયા પણ બેસી જાય અને હું પછી પાછો તમારી સાથે વાત કરવા આવું છું. રાજુભાઈ પણ વાત કરશે, અહીંયા ઉભેલા તમામ લોકો વાત કરશે. પણ એટલું તમને કહું, ગુજરાતની અંદર ખેડૂતોની ક્રાંતિની શરૂઆત તમે બોટાદથી કરી છે. એના માટે હું તમને બધાને અભિનંદન આપું છું. કે પેલા વિસાવદર વાળી થઈને હવે બોટાદ વાળી થયું છે. હું રાજુભાઈને અભિનંદન આપું છું કે રાજુભાઈએ કુશળ નેતૃત્વ ઉભું કરી અને ગુજરાતમાં એક ખેડૂતોને મસાલ જગાવી છે. રાજુભાઈ કરપડા માટે તાળીઓ લાગણી આપું. હું રાજુભાઈને વિનંતી કરું કે રાજુભાઈ ચર્ચા કરશે. આપણે બેસવાનું છે, નિર્ણય લેશું, પછી આપણે નક્કી કરીશું. રાજુભાઈને આપું. બોલો ભારત માતા કી.
દોસ્તો, મહત્વની વાત એ કરું છું, તમારા નાના ભાઈ તરીકે જે તમે પ્રેમ આપ્યો એ પ્રેમ માટે મારી પાસે કોઈ શબ્દ નથી, પણ એક નમ્ર વિનંતી કરું છું, બધા પોતપોતાની જગ્યા પર બેસી જાઓ પ્લીઝ ભાઈ. બધા ખેડૂતોને એ બાજુથી બધા બેસી જાઓ. આ બાજુ બજારમાં ઉડાય એ બાજુ બજારમાં બેસવાની વ્યવસ્થા કરો. બધા બેસો ત્યાં. આ બાજુ ભાઈઓ બધા બેસી જાઓ, વિનંતી કરું ભાઈ. બધા ભાઈઓ બેસી જાઓ, શાંતિથી બેસી જાઓ. પાછળ ઉભેલા ભાઈઓ વિનંતી બેસી જાઓ. ભાઈ પ્લીઝ બેસી જાઓ. બધા બેસી જાઓ, વિનંતી છે. બોલો ભારત માતા કી બધા ભાઈઓને વિનંતી છે, બધા બેસી જાઓ. આ બાજુ જે અંદર છે કોમ્પ્લેક્સ ની અંદર ભાઈઓને વિનંતી, બધા બેઠી જાઓ. આપણા મિત્રો એકદમ શાંતિ રાખવાની છે દોસ્તો. થોડી વાર આ બાજુ સુખભાઈ, થોડી વાર શાંતિ રાખો ભાઈ. બધા બેસી જાઓ. મારી વાતની શરૂઆત પછી કરું, પેલા બધા બેસી જાઓ ભાઈઓ. જો ખરેખર પ્રેમ કરતા હોય તો બધા વિનંતી કરું, બેસી જાઓ ભાઈ. વિનંતી કરું છું, બેસી જાઓ. આ બાજુ દેખાતું નથી ભાઈઓ, બેસી જાઓ નીચે. આ બાજુ પેલા બહેનો દેખાતું નથી. 2 નંબર જે લોકો એવું સમજતા કે પોલીસની તાકાતથી મહાપંચાયત નહીં થવા દઈએ, એ લોકોને માર્કેટિંગ યાર્ડમાં પણ કહ્યું હતું અમે જગતના બાપ છીએ, તમારા અમે સંયમ રાખીને બેઠા છીએ, અમને શાંતિ જાળવવામાં રસ છે. પણ કોઈ એવું સમજતું હોય કે પોલીસ એના બે દંડા મારે, એના વિડીયો વાયરલ કરે, ખેડૂતને આવતા રોકે, તો ખેડૂત અહીંયા મહાપંચાયત નહીં કરે. આવું પોલીસ અને ભ્રષ્ટ ભાજપના નેતા ગાંધીનગરમાં બેઠા સમજતા હતા. દોસ્તો, જે લોકો આ સમજતા હતા એને આજે તમે મહિપાલભાઈ પધારો. આજે તમે એક વાત તો સાબિત કરી દીધી કે અમે ખેડૂતો ઈચ્છીએ. તમે રોડ બંધ કરી દીધા, રોડ પર બેરિકેડ લગાવ્યા, 100 થી વધારે ચેકપોસ્ટ મૂકી, તેમ છતાંય પગપાળા હાલી અને અમારા હજારો ખેડૂતો અહીંયા પહોંચી ગયા છે. અહીંયા આજે પૂછતા રહેજો. કેરુના સકરાવે સીડ્યા હતા, કેરુના સકરાવે સીડ્યા હતા. પરસોત્તમભાઈએ કહ્યું કે હવે આવી જાઓ. મેં કીધું લોકો તો કે રાજુભાઈ તમે ચોકમાં પગ મૂકો
અને જો 30 સેકન્ડની અંદર બધી શેરીમાંથી ખેડૂતો ઉમટી ન પડે તો મને કહેજો. વિડીયો એનો સાક્ષી છે. અહીંયા અમે પગ મૂક્યો ત્યારે 20 લોકો હતા અને અડધી મિનિટની અંદર 2000 લોકો અહીંયા. બોટાદમાંથી જે ક્રાંતિની મસાલ સળગી છે, આ મસાલ ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચવાની છે દોસ્તો. ગઈકાલથી અન્નનો ત્યાગ કર્યો છે એટલે જે તાકાતથી બોલવું છે તાકાતથી બોલી નથી શકતો, પણ મારા ખેડૂતોને જોવું એટલે અંદરથી પરાના પલ્લા છૂટે છે. નીચે નીચે રાખજો ભાઈ, નીચે રાખજો. ખેડૂતનો વજન છે એટલું. તમામ મિત્રો, આજે ખૂબ મહત્વની વાત કરવી છે અને પ્રશાસનને એક સંદેશ આપવો છે. આપ સૌને વિનંતી કરું, થોડી વાર માટે શાંતિ રાખો દોસ્તો. આપણી પાસે માહિતી એવી કોઈ જબરજસ્ત વ્યવસ્થા નથી. છેલ્લે સુધી અવાજ પહોંચવામાં અગવડ ઊભી થાય એટલા માટે હું તમને કહું છું, થોડી વાર શાંતિ રાખો દોસ્તો. બોલો ભારત માતા કી. ભલે આવે આવો તમને અહીંયા તમે બેઠા છો. હવે 3 જિલ્લાની પોલીસ ભેગી થઈ અને કીધું કે અમે હળદરમાં ખેડૂતોને મહાપંચાયત નહીં કરવા દઈએ. 3 જિલ્લાની પોલીસને સામો સંદેશ આપ્યો કે અમે ધારીએ એ કરીએ ખેડૂતના દીકરા. ભાજપના નેતાઓને પણ કહીએ, બોટાદ કરડા માર્કેટિંગ યાર્ડમાં રહેલા સત્તાધીશોને કહીએ છીએ, આ ભાડાની ભીડ નથી, આ સ્વયંભૂ ઉમટી પડેલો ખેડૂતોનો આક્રોશ સાથેનો જનસેલાબ છે. તમે બધા બેસી જાઓ, કોઈના બાપની તાકાત નથી ગાયથી રૂવાડું કોઈનું ખાધું કરી શકે. બધા મિત્રો બેસી જાઓ. અહીંયા જ્યાં સુધી તમે બેઠા છો ત્યાં સુધી તમને કોઈ હલાવી ડગાવી હકવાનું નથી. દોસ્તો, જે મહત્વની વાત હું કરવા માટે આવ્યો છું, મારી વાત શાંતિથી સાંભળો. મીડિયાના માધ્યમથી બોટાદ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો, મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને કહીએ છીએ કે આવતીકાલે 11 વાગ્યા સુધીમાં જો બંને માંગણીઓ લેખિતમાં બાહેધરી આપવામાં નહીં આવે તો આવનાર અમારા કાર્યક્રમ તો ચાલુ રહેશે, પણ આવતી 31 તારીખે અરવિંદ કેજરીવાલજી બોટાદના પ્રવાસે આવશે. બીજી એક મહત્વની વાત કે આવતીકાલ 11 વાગ્યા સુધીમાં લેખિત બાહેધરી ન મળે તો 31 તારીખે આખા ગુજરાતના ખેડૂતોને અહીંયા ભેગા તો કરીશું, પણ જે સિંઘમના દીકરાઓ આજ સવારના દંડા પછાડે છે એને કહીએ છીએ 35 વર્ષનો યુવાન એક સાતીનું બટન ઉગાડીને તમને કહેવા આવ્યો તમારા દંડામાં તાકાત હોય મારો. અમારી લડાઈ દેવકરણભાઈ, અમારી લડાઈ યાર્ડના સત્તાધીશો સામેની લડાઈ છે દોસ્તો. આ લડાઈ જે વેપારીઓ કરતો કરી અને ખેડૂતોના ખિસ્સા કાપે છે એની સામેની લડાઈ છે દોસ્તો. અને આ અમારી વ્યાજબી માંગણીમાં ગાંધીનગરમાંથી આદેશ થાય કે ખેડૂત ભેગો ન થવો જોઈએ, ખેડૂતની વાત માનવાની નથી, તો એ લોકોને કહીએ છીએ
પોલીસ થી કામ નહીં પતે બોર્ડર ઉપર અમારા જ દીકરા ઉભા છે અને બોલાવવા નથી. અમે કોઈને ઉશ્કેરવા નથી આવ્યા. અમે કોઈને ઉશ્કેરવા નથી આવ્યા. અમારા ગામડે આવીને જો અમારા જગતના બાપને નળિયું બદલવું હોય તો 20 વર્ષ લાગે છે એ આક્રોશ વ્યક્ત કરવા માટે. આ ગુજરાત અમારા બાપનું છે. આ માર્કેટિંગ યાર્ડની સંસ્થા અમારા બાપની છે. આ બધું અમારા બાપનું છે. તો અમને રોકવા વાળા 2% ભાજપના ગરતડિયા આપણને રોકવાના પ્રયત્ન કરે તો એની સામે મજબૂતાઈથી અવાજ ઉઠાવી શકો. આજે બીજી એક મહત્વની વાત કે આવતીકાલ 11 વાગ્યાનો સમય આપ્યો છે. તો 11 વાગ્યા સુધીમાં પ્રશાસન દ્વારા માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા લેખિતમાં બાહેધરી નહીં આપવામાં આવે તો આવતી 31 તારીખે અરવિંદ કેજરીવાલજી આવશે અને અમે લોકો પ્રમ દિવસથી ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડમાં જ્યાં ખેડૂતો સાથે છેતરપિંડી થાય છે તમામ માર્કેટિંગ યાર્ડની મુલાકાતે જઈશું અને ત્યાં તમામ જગ્યાએ સભા કરીશું. આ લડાઈ માત્ર બોટાદ પૂરતી નહીં રહે. જ્યારે માર્કેટિંગ યાર્ડમાં ખરા બપોરે અમારો જગતનો બાપ તડકામાં બેઠો તો પરસેવો વળતો તો આ જગતના બાપની વાત સાંભળવા માટે સત્તામાં રહેલા લોકોને બિલકુલ નવરાઈ નહોતી. ત્યારે મોઢું ધોતા ધોતા એક ભાઈએ મારો વિડીયો બનાવ્યો. મને ખબર નહીં કે એનો વિડીયો બને છે પણ અંદરથી આક્રોશ વ્યક્ત કરતો હતો કે આ ખેડૂતોનો જે પરસેવો પડે છે વ્યાજ સાથે હિસાબ ન લઉં તો મારી માયો પાડો. જે માણસે અન્નનો ત્યાગ કર્યો છે એ માણસને તમામ લડાઈ લડતા આવડે. પણ ગાંધીનું ગુજરાત છે અને અમે જગતના બાપ છીએ. ક્યાંક ને ક્યાંક અમારી મર્યાદામાં છીએ. બાકી પોલીસની તાકાત શું છે? અહીંયા રહેલા પ્રશાસનની તાકાત શું છે? અમારી સંસ્થામાં આવી વેપારીઓ લૂંટે, સત્તાધીશો લૂંટે અને ભાજપના નેતાઓ વેપારીઓને સપોર્ટ કરવા માટે પોલીસને આડે હાથ રાખે. પોલીસ દિવાલ બનીને ઊભી છે. ત્યારે પોલીસને કહીએ છીએ આજે હળદળ ગામમાં આવી અને કોઈની હળી કરવાની કોશિશ નહીં કરતા. 2 દિવસ તમે જે ખેલ કર્યો આ ખેલ અમે જોયો છે. તમે વારંવાર વાદીની માફક એરું કાઢતા, આજ અમે નોળિયો કાઢતા. 2 જણા જાય તો ક્યાં જાવ છો, હું છે પૂછતા હતા. આજ 2 ગાડીઓ આવી, મારા બેટો મારો મારવી ગયા. કેમ ભાઈ? તમને વિનંતી એ પણ કરું દોસ્તો, ક્યાંક એવું બને 2 લુખ્ખા માણસો એ લોકો મૂકી દે, ક્યાંક કાકરી તાળો કરવાના પ્રયત્ન કરે તો આવા લોકોને આપણે પકડી લેવાના છે. આપણા વધુ કેમેરા ચાલુ રાખવાના છે. મહત્વની એક મારી જાહેરાત છેલ્લી કરી. તબિયત નાદુરસ્ત હોવાના નાતે ભાષણ કરાકર નહીં કરી શકું, લાંબુ નહીં ચલાવી શકું, પણ એક વાત દાવા સાથે કહું છું, પરિણામ નહીં મળે ત્યાં સુધી રાજુ કરપડાના ખોળિયામાંથી પ્રાણ જવાના નથી. ગઈકાલે પ્રતિજ્ઞા કરી હતી, અન્નનો ત્યાગ કર્યો ત્યારે એક મહાપંચાયત નહીં થાય ત્યાં સુધી એક દાણો મોઢામાં નહીં નાખું. આજે મારા ખેડૂતોએ મહાપંચાયત કરી બતાવી દીધી. અહીંયા મીડિયાના મિત્રો પણ છે. અહીંયા લાઈવના માધ્યમથી ભાજપના નેતાઓ ઓફિસ બેહીને જોવે છે. ક્યાંક ને ક્યાંક જે લોકો સમજતા કે બસ અહીંથી પોલીસને મોકલો, હટાવી દો, વાત પૂરી થઈ જાય, એને કહીએ છીએ કે તમે ખૂબ ખોટા વચનો આપ્યા. આજે પત્રકાર મિત્રોને બોલાવી અને યાર્ડના ચેરમેને પ્રેસ કોન્ફરન્સ કરી અને જે 1 અઠવાડિયાથી કેસેટ વગાડતા એના કેસેટ ફાડીને ઉગાડી. ખેડૂતો સાથે સુખદ સમાધાન થઈ ગયું છે. આવું કહ્યું. આપણે પત્રકારોએ પૂછ્યું શું થયું, તો કે યાર્ડનો કડદો યાર્ડમાં હવે 2 ખેડૂત આવે એનો કડદો નહીં થાય અને જો કડદો કોઈ વેપારી કરે તો અમારો ઇન્સ્પેક્ટર ત્યાં જશે, એના પર ખરેખર સાચું શું છે એ તપાસ કરશે. હવે તમારા ઇન્સ્પેક્ટર ચોર છે, તમારા વેપારી ચોર, ઇન્સ્પેક્ટર ચોર, સત્તાધીશો ચોર, કમિશન એજન્ટો પણ. આજે દુઃખ સાથે કહું છું, મારી માવડીઓ અહીંયા બેઠી છે. એક વખત એને આવીને પૂછો ખરા, જેલમાં ત્યાંથી સમજણા થયા ત્યારથી રાજથી કામ કરે, ત્યાંમાંથી બહાર નથી નીકળ્યું.
આ પીડા એ ખેડૂતના દીકરા તરીકે થવી જોઈએ દોસ્તો. જેટલું જીવશું એટલું 35 વર્ષ થયા છે, અમે જેટલું જીવાય એટલું જીવશું. પણ એક વાત દાવા સાથે કહું છું, આવનાર 5 પેઢી યાદ કરે ને એવું જીવન જીવીને જવાનું છે. અહીંયા આપણે બધાએ બેસી રહેવાનું છે. લાઈવ સોશિયલ મીડિયાના માધ્યમથી જેટલા લોકો આજે સાંભળતા હોય, જોતા હોય, એને વિનંતી કરીએ છીએ કે હળદળ ગામની અંદર કિસાન મહાપંચાયત ચાલુ થઈ ગઈ છે. આ પંચાયત અહીંયા ને અહીંયા બહારી રાખવાના લોકોને, અને જેમ બને એમ આજુબાજુના ગામડામાં ફસાયેલા લોકોને કહીએ છીએ કે આવી જાઓ, લોકો આવી જાઓ. આમ નજર કરો છો, બજારો ભરી ભરીને લોકો આવે છે. આ બાજુ નજર કરો, બજારો ભરી ભરીને લોકો આવે છે. પેલા બોલેરા વાળા, ડબ્બા વાળા, હવારના લોકોને ગોતતા એને કહીએ આ લોકો રહ્યા. દોસ્તો, અહીંયા આવીને કોઈ પણ વ્યક્તિ લાકડી પછાડવાની કોશિશ કરે, આપણે ઊભું થવાનું નથી. આપણે આપણી જગ્યા પર બેસી રહેવાનું છે. અને જ્યાં સુધી મારા ખેડૂતો બેઠા છે ત્યાં સુધી પ્રશાસનની તાકાત નથી કે રાજુ ગરબડા અહીંથી હટાવી દે. મારી 2 જાહેરાત હતી મહત્વની, એ જાહેરાત મેં કરી દીધી. આવતીકાલ 11 વાગ્યા સુધીનો આપણે સમય આપ્યો છે. આવતીકાલ 11 વાગ્યા સુધીમાં પરિણામ મળે તો ઠીક છે, નહીતર અમે ખેડૂતની રીતો છીએ. છેલ્લી વાત એ પણ કરી દઉં કે હળદળ ગામમાં તો હું આવ્યો, પણ આ ગામની જે મેં ખરેખર આ ગામના એક યુવાનની હોશિયારી જોઈ, મને એવું લાગ્યું જ્યારે પોલીસ ગોતતી હોય ત્યારે પ્રવીણભાઈ હળદળમાં આવશે. ઓલી બાજુથી સમાચાર મળ્યા, હું બેઠો તો સમાચાર મળ્યા એ કે ગાડી 2 આવે છે પોલીસની. તો એક ભાઈ મને પકડીને કે બેસી જાઓ મોટરસાયકલ. હું બેઠો ને એમને મારા આવડો કપા એમાં મોટરસાયકલ. એક હાથમાં એ ભાઈને ફોન, આવી રીતે કપામાં મોટરસાયકલ, છતાંય જવા દીધું. સામે જઈ અને બહાર દીધા. ફરતા આખા ગામ ફરતા છોકરા ઉભા રાખી દીધા. પોલીસને નથી ખબર કે અમે ક્યાંય, પણ પોલીસ ક્યાં ક્યાં છે ને અમારા ખેડૂતોને ખબર હતી. કેટલાયને એવું હતું કે કાળી ગાડી લઈને જાવી, સિવિલ ડ્રેસ પહેરીને જાવી તો નહીં ઓળખે. અમારા ખેડૂતો તો સિવિલ ડ્રેસમાં એમની વાડું જોઈને કહી દીધું કે આ ગામની. મને ખરેખર અંદરથી એટલો ઉત્સાહ છે કે આ ગામની મુલાકાતે ખરેખર આમ આદમી પાર્ટીના તમામ નેતાઓએ આવવું છે. અને આજે જે અમને પોલીસની આ સુરેન્દ્રનગર મારા ઘરની બહાર ઉભી છે ગઈકાલથી, આજે 3 વાગે અકળાણા કે આ બહાર નો નીકળ્યો કેમ? અમારે કેવલ મારી ગાડી હાકે એની વાહે વાહે ફરે. કેવલ ને મજા આવી. એ મને કે પોલીસ સાહેબ મારી વાહે જ. મેં કીધું આખા સુરેન્દ્રનગરમાં ફેરાય. એ મૂર્ખના સરદારો ન ખબર પડે કે 8 રાઉન્ડ સુરેન્દ્રનગરના હુકામાં માર્યા. 2 કલાક સુધી એને ફેરવા જ કર્યા. દોસ્તો, 3 વાગે મારા ઘરે લેડીઝ પોલીસને લઈ અને ઘરમાં તપાસ કરવા માટે ગયા. અને ઘરમાં જઈને કહ્યું કે રાજુભાઈ કરપડા અહીંયા હંતાડેલા છે. મારી બાઈએ જવાબ દીધો કે અમારા ખેડૂતનો દીકરો હંતાડીમાં બેઠો હોય. અમે ખેડૂતના દીકરા છીએ દોસ્તો. આ રૂમાલ નથી દોસ્તો. ખેડૂતો માટે લડાઈ લડવા નીકળ્યા, એનું મોતનું કફન બાંધીને નીકળ્યા. જે લોકો દડાવવાની વાત કરે છે, દંડા દેખાડવાની વાત કરે છે, એને કહીએ છીએ ગઈકાલે પણ કીધું તું ટોટીએ દૂધ પીને અમે મોટા નથી થયા દોસ્તો. અને હવે કહીએ છીએ કોઈને ઉશ્કેરતા નથી, પણ હવે જ એની માએ હવાહર હોઠ કાઢી હોય રિયા. આપ સૌ માટે બધી વ્યવસ્થા આપણે સાંજે જેવી રીતે માર્કેટિંગ યાર્ડમાં ગોઠવી હતી એ મુજબ વ્યવસ્થા ગોઠવાતી જશે. આજુબાજુના ગામડામાં હવે મેસેજ આપી દો કે મહાપંચાયત થઈ ગઈ છે, પરિવર્તનનો શંખ વાગી ચૂક્યો છે. અને જેવી રીતે વિસાવદર વાળી થવાની વાત હતી, હવે ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડની અંદર બોટાદ વાળી થશે. ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડમાં બોટાદ વાળી થશે. અને આવનાર 2027માં તમામ વિધાનસભામાં બોટાદ
પૂરેવાના છોકરો રે ત્યાં દોસ્તો, હોય, ત્યાં ઉભા રહે. અંદરથી પીડા ખૂબ છે. ત્યારે આપણા ખેડૂત માતાઓ બહેનોને જોઈએ છીએ, આપણા વૃદ્ધ મા બાપને જોઈએ છીએ, અંદરથી પીડા થાય છે. 60 વર્ષની ઉંમરે, 55 વર્ષની ઉંમરે જાણે 100 વર્ષના માજી થઈ ગયા હોય ને એવી હાલત એમની થઈ ગઈ હોય. શરીર તોડી નાખ્યું કામ કરી કરીને છતાં એકવાર પૂછો, દીકરાની વવારુને હોનું ચડાવવું હોય, પોતાના કાનની તરોટિયું ભંગાવવા જવું પડે. આ પીડા છે દોસ્તો. લગ્નનો ઢોલ વાગતો હોય, દીકરાના લગ્ન હોય, લગ્ન આવ્યા હોય, લગ્નનો એક બાજુ ઢોલ વાગતો હોય, બીજી બાજુ એ વરરાજાનો બાપ ગામમાં વ્યાજે પૈસા ગોતવા નીકળે ને આ પીડા રાજુ કરતના થાય છે. બહેનો હોનીની દુકાને જઈ પોતાનું હોનું ભંગાવે છે, આ પીડા થાય છે. અને આ તમામ પીડાઓનો એક જ રસ્તો છે કે યાદના સત્તાધીશો જે ખેડૂતોને લૂંટે છે એને અહીંયાથી દૂર કરવા અને આવનાર સમયની અંદર તમામ વિધાનસભાઓની અંદર, તાલુકા જિલ્લા પંચાયતની અંદર બોટાદવાળી કરવાનો સમય પાકી ગયો છે દોસ્તો. વધારે વિશેષ કઈ વાત નથી કરવી, પણ આજે અહીંયા ઉપસ્થિત તમામ ખેડૂત ભાઈઓનો આપણે બધા બેહી રહ્યો, રાજુ આવે બધા બેહી રહ્યો દોસ્તો. ચલો બેઠી જાઓ. બોલો ભારત માતા કે. બધા બેસી જાઓ. અરે ગાડીઓ બોલાવે, તમે બેસી જાઓ દોસ્તો. આપણને અરે દોસ્તો બેસી જાઓ. આપણને ડરના મારે તો અહીંથી હલવાનું નથી. અરે તમામ દોસ્તો વિનંતી કરું, બેસી જાઓ. ભાઈ નીચે બેસી જાઓ, બધા નીચે બેસી જાઓ. બોલો ભાઈ ખાધું નતું, પીધું નતું, જેલમાં રહ્યા, પણ આજે દરેકનો એટલો ઉત્સાહ છે અને તાકાત આવી ગઈ છે, તાકાત આવી ગઈ છે. અમને એમ હતું કે આ લોકોને હેડમાં પૂરી રાખશો, હેડમાં પૂર્યા બાદ જમવાનું નહીં આપીએ, પાણી નહીં આપીએ તો ક્યાંક ને ક્યાંક આ લોકો વધશે. પણ એમને ખબર નથી કે આ તો ખેડૂતના દીકરા છે, ખેડૂતના દીકરા 4 દિવસ સુધી અન્ન પાણી વગર રહી શકે છે. મિત્રો, આજે એક તાકાત આપણે ખેડૂતે બતાવી છે. મિત્રો, જે વ્યક્તિએ આપણા માટે 2 દિવસથી અન્નનો ત્યાગ કર્યો છે, આપણે એના માટે બેસી ન શકીએ? આપણે આપણા માટે રાજુભાઈ અન્નનો ત્યાગ કર્યો, આપણે એમના માટે બેસી ન શકીએ?
આપણા લડત માટે, આપણા હક અને અધિકાર માટે રાજુભાઈ આજનો ત્યાગ કર્યો તો મારી ને તમારી જવાબદારી છે કે યોગ્ય સ્થાને સ્થાન લો. કોઈના બાપની સેવા નથી, કોઈ વસ્તુ આંગળી અડાડી શકીએ. હાલમાં જે અત્યારે ભારત માતા કી વંદે ભારત માતા કી કોઈના બાપથી બીવાનો નથી. આજે એમના કાળા ખટારા હોય, કાળા ખટારા હોય. અહીંયા ઉપર